ગુડ મોર્નિંગ. આજે આપણે આપણા 5મા યુનિટનું ચોથું અને છેલ્લું લેક્ચર લઈ રહ્યા છીએ અને આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2A માં સેટ 1 આટલે સુધી ચર્ચા કરી હતી. આજે આપણે સેટ 2 થી ચર્ચા કરીશું. ગઈકાલે આપણે સેટ 1માં વાયથી પ્રશ્નો બનાવ્યા નકારાત્મક અને પછી બીજા પાર્ટમાંથી આન્સર્સ શોધી અને એને આપણે બીકોઝથી જવાબ લખ્યા. જે શબ્દો ખૂટતા હતા તે આપણે વચ્ચે એડ કરતા ગયા. આજે એવી જ રીતે સેટ 2માં પણ એવી જ રીતે વાયથી પ્રશ્ન બનાવવાના છે અને બીકોઝથી જવાબ લખવાના છે. બરાબર છે. પણ આજના જે પ્રશ્નો છે એ આપણા હકારાત્મક છે. ગઈકાલના પ્રશ્નોમાં સેટ 1માં જે પ્રશ્ન બન્યા હતા એ નકારાત્મક હતા. વાય ડીડન્ટ ત્યાંથી પ્રશ્ન બનાવ્યા હતા અને આજે આપણે હકારાત્મક વાયથી પ્રશ્ન બનાવી અને તેના જવાબો આપણે કોઠામાંથી ગોતતા જવાના છે અને લખતા જવાના છે. તો જુઓ, સેટ 2માં ક્વેશ્ચન્સ બધા હકારાત્મક છે વાયથી અને બાજુમાં બીકોઝ એના જવાબો છે, જેમાં જે ખૂટતું હશે તે આપણે જવાબમાં એડ કરતા જઈશું. તો પહેલો પ્રશ્ન આપણો કોઠામાંથી બનશે. આમાં હવે ગયા વખતના સેટ 1માં શું હતું કે યુ પ્રશ્ન પૂછતો હતો અને યોર પાર્ટનર જવાબ આપતો હતો. હવે અત્યારે સેટ 2માં એવું છે કે યોર પાર્ટનર જ પ્રશ્ન પૂછે છે અને યુ એટલે તમારે એનો જવાબ આપવાનો છે. બરાબર છે. તો યોર પાર્ટનર પહેલો પ્રશ્ન આપણને પૂછશે કોઠામાંથી. વાય ઇઝ સેમ લેટ ટુડે? આજે સેમ લેટ શા માટે છે? સેમ આજે શા માટે મોડો આવ્યો છે? તો આપણે એને જવાબ આપીશું એટલે કે યુ જવાબ આપશે. સામેના કોઠામાંથી આપણે જોઈ શકીએ છીએ કે બીજું વાક્ય છે હેલ્ડ અપ ઇન ટ્રાફિક એટલે ટ્રાફિકમાં ફસાઈ જવું. તો આપણે એનો જવાબ લખીશું બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. પ્રશ્ન વર્તમાન કાળમાં છે તો જવાબ પણ આપણે એને વર્તમાન કાળમાં જ બનાવીને લખીશું. બરાબર છે. ત્યારબાદ બીજો પ્રશ્ન બને છે વાય કુડ સંક્રિત નોટ એટેન્ડ ધ કોન્ફરન્સ? સંક્રિત શા માટે કોન્ફરન્સ એટલે મીટિંગમાં હાજરી આપી ન શક્યો? તો સામે જવાબમાં આપણે એને લગતો વાક્ય શોધી નાખીએ તો એમાં આપણને મળશે પહેલું જ છે ટુ એટેન્ડ બિઝનેસ મીટિંગ. બિઝનેસની કોઈ મીટિંગમાં હાજરી આપવાની હતી એટલા માટે. તો આપણે જવાબ તરીકે લખીશું બીકોઝ હી હેડ ટુ એટેન્ડ અ બિઝનેસ મીટિંગ. કારણ કે તેને કોઈ બિઝનેસ મીટિંગમાં હાજરી આપી હતી એટલે એ કોન્ફરન્સમાં હાજર રહી શક્યો નહીં. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન બને છે યોર પાર્ટનર પૂછશે વાય વોઝ સોનલ અનહેપી? સોનલ ના ખુશ શા માટે હતી? તો આન્સરનો જે કોઠો આપેલો છે તેમાંથી આપણે જોઈએ તો છેલ્લેથી બીજું વાક્ય આપણને બરાબર લાગે છે મિસ્ડ હર ફેવરિટ ટીવી શો. ટીવીમાં એનો જે ફેવરિટ શો હતો તે જોવાનું તે ચૂકી ગઈ હતી. તો આપણે જવાબ ભૂતકાળમાં લખીશું કારણ કે પ્રશ્ન પણ ભૂતકાળમાં છે. તો જવાબ તરીકે લખીશું બીકોઝ શી મિસ્ડ હર ફેવરિટ ટીવી શો. કારણ કે તે તેનો મનગમતો ટીવીનો શો જોવાનું ભૂલી ગઈ, ચૂકી ગઈ. ત્યારબાદનો પ્રશ્ન બનશે વાય વેર યુ ઇન સર્ચ ઓફ હિમ? યોર પાર્ટનર પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે ઇન સર્ચ ઓફ ની શોધમાં કોની? તો હિમ તેમની શોધમાં શા માટે છો, શા માટે હતા? તો સામે જવાબમાંથી આપણને છેલ્લું વાક્ય છે એ બરાબર લાગે છે ધ રિયલ થીફ. સાચો ચોર હતો એટલા માટે. તો આપણે જવાબ તરીકે લખીશું ભૂતકાળમાં બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ. કારણ કે તે જ સાચો ચોર હતો.
ત્યારબાદનો પ્રશ્ન બનશે, વાય હેઝ અનિતા ગોન ટુ વાપી? અનિતા શા માટે વાપી ગઈ છે? પૂર્ણ વર્તમાનકાળ છે. અનિતા શા માટે વાપી ગઈ છે? તો જવાબમાં આપણે જોઈએ તો આપણને ત્રીજું વાક્ય બરાબર લાગે છે, ટુ મીટ હર અંકલ, તેના કાકાને મળવા માટે. તો જવાબ આપણે વર્તમાનકાળમાં લખીશું, કારણ કે પ્રશ્ન પણ વર્તમાનકાળમાં છે. તો જવાબ તરીકે લખીશું, બીકોઝ શી વોન્ટ્સ ટુ મીટ હર અંકલ, કારણ કે તે તેના કાકાને મળવા ઈચ્છે છે. અને છેલ્લું જે વાક્ય છે તો આપણા ઉદાહરણ તરીકે આપણે આપેલું જ છે. યોર પાર્ટનર પ્રશ્ન પૂછે છે, વાય વેર ધ ચિલ્ડ્રન હેપી? બાળકો શા માટે ખુશ હતા? તો જવાબમાંથી આપણને મળશે ચોથું વાક્ય છે, વેકેશન ઇન સમર, ઉનાળામાં રજાઓ હોય છે. તો આપણે જવાબ તરીકે લખીશું, બીકોઝ દે હેડ વેકેશન ઇન સમર, કારણ કે તેઓને ઉનાળામાં વેકેશન એટલે કે રજાઓ હતી. તો આજે આપણે સેટ 2માંથી વાયના હકારાત્મક પ્રશ્નો અને તેના જવાબો બનાવ્યા. ગઈકાલે સેટ 1માંથી વાયના નકારાત્મક પ્રશ્નો અને તેના જવાબો બનાવ્યા હતા. આમાંથી જે હું ફોટા પાડીને મોકલું એને તમારે તમારી નોટમાં લખવાનું છે. હવે ત્યારબાદ આપણે જોઈએ એક્ટિવિટી 4A B, એ આપણે નથી કરવાની થતી. એક્ટિવિટી C, એમાં આપણને એક સરસ મજાની નોટિસ આપેલી છે. એ નોટિસને આપણે સૌથી પહેલાં સમજી લઈશું. હિયર ઇઝ આ નોટિસ અબાઉટ ધ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન. અહીંયા આંતરિક શાળાઓ વચ્ચે જે સ્પર્ધા છે એની આપણને એક સૂચના, એક નોટિસ મળી છે. રીડ ઇટ, તેને વાંચવાની છે. આપણે એને વાંચીશું. સરસ્વતી વિદ્યાલય ઇન્વિટેશન. સરસ્વતી વિદ્યાલય ઇન્વિટેશન આપે છે. વી આર પ્લેઇંગ ધ ફાઇનલ ઓફ ધ ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ અગેન્સ્ટ ભારતી વિદ્યાલય. શું કહે છે કે અમે અગેન્સ્ટ એટલે ની સામે, ભારતીય વિદ્યાલયની સામે આંતરશાળાકીય વિદ્યાર્થિનીઓની હોકી ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમવા જઈ રહ્યા છીએ. દિવસ આપ્યો છે 20th માર્ચ, 20મી માર્ચ. ટાઈમ આપ્યો છે 8:30 AM, સવારે 8:30 વાગે. વેન્યુ એટલે સ્થળ છે મોટેરા સ્ટેડિયમ. અને પછી આપણને રિક્વેસ્ટ ઇન્વિટેશન માટે લખ્યું છે, ફ્રેન્ડ્સ કમ ઇન લાર્જ નંબર ટુ ચીયર અપ અવર ટીમ. મિત્રો, અમારી ટીમને ચીયર અપ કરવા માટે, પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યામાં પધારજો. કેપ્ટન છે દ્વિજા અને પ્રિન્સિપલ છે SK પટેલ. હવે આ જાહેરાતને ક્લાસનો જે CR એટલે કે ક્લાસ રિપ્રેઝન્ટેટિવ, ક્લાસનો જે મોનિટર છે તે ક્લાસ સામે વાંચે છે. કેવી રીતે વાંચશે એ આપણે અહીંયા આપ્યું છે. ધ ક્લાસ રિપ્રેઝન્ટેટિવ મીન્સ CR ઇઝ રીડિંગ ધીસ ઇન્વિટેશન બિફોર હર ક્લાસમેટ્સ. ક્લાસનો રિપ્રેઝન્ટેટિવ એટલે કે ક્લાસ મોનિટર આ ઇન્વિટેશનને પોતાના સહાધ્યાયીઓની સામે વાંચી રહ્યો છે. કેવી રીતે વાંચશે? ડિયર ફ્રેન્ડ્સ, વાલા મિત્રો, ગુડ આફ્ટરનૂન, શુભ સાંજ. હિયર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ. અહીંયા આપણા માટે એક બહુ સારા સમાચાર છે. વી હેવ એન ઇન્વિટેશન ફોર ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ. આપણને આંતરશાળાકીય વિદ્યાર્થીઓની હોકી ચેમ્પિયનશિપ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઇટ વિલ બી અગેન્સ્ટ ભારતી વિદ્યાલય. તે ભારતી વિદ્યાલયની વિરોધમાં છે, એની સામે છે. ઇટ વિલ બી ઓન 20th માર્ચ.
તે 20મી માર્ચના દિવસે યોજાશે. ધ વેન્યુ ઇઝ મોટેરા સ્ટેડિયમ. સ્થળ નક્કી કરેલું છે મોટેરા સ્ટેડિયમ. ધ ફાઇનલ વિલ સ્ટાર્ટ એટ 8:30 AM. અને આ ફાઇનલ જે ટુર્નામેન્ટ છે તે સવારે 8:30 વાગે શરૂ થઈ જશે. અવર પ્રિન્સિપાલ એન્ડ કેપ્ટન હેવ ઇન્વાઇટેડ ઓલ ઓફ અસ. આપણા આચાર્યશ્રી અને આપણા જે કેપ્ટન છે તેમણે આપણને બધાને આમંત્રણ આપેલું છે. ફ્રેન્ડ્સ, વી મસ્ટ ગો ટુ ચીયર અવર ટીમ. મિત્રો, આપણે આપણી ટીમને, આપણી ટુકડીને, આપણી શાળાની ટુકડીને પ્રોત્સાહન આપવા માટે જવું જ જોઈએ. રાજવી એન્ડ દિશા, યુ વિલ ગો ટુ પ્લે. ક્લાસમાં બે જણાના નામ બોલે છે. રાજવી અને દિશા, તમે મેચ રમવા જશો. ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઓલ ઓફ અસ. અમારા બધા વતી તમને શુભેચ્છા છે. તો આ ઇન્વિટેશન કાર્ડ હતું જે ક્લાસના મોનિટરે ક્લાસના વિદ્યાર્થીઓની સામે વાંચી બતાવ્યું. ડી પાર્ટમાં આપેલું છે, નાવ મેક એન ઇન્વિટેશન કાર્ડ ફોર સાયન્સ મેથ એક્ઝિબિશન. હવે આપણે ગણિત અને વિજ્ઞાનના પ્રદર્શનનું એક ઇન્વિટેશન કાર્ડ બનાવવાનું છે. તો સૌથી પહેલી લાઈનમાં આપણે શાળાનું નામ લખીશું. સંસ્કૃતિ વિદ્યાલય ઇન્વિટેશન આપે છે. વી આર ઓર્ગેનાઇઝિંગ. અમે આયોજિત કરી રહ્યા છીએ આ સાયન્સ મેથ્સ એક્ઝિબિશન ઇન અવર સ્કૂલ. ગણિત અને વિજ્ઞાનના પ્રદર્શનનું અમારી શાળામાં અમે આયોજન કરી રહ્યા છીએ. ડે દિવસ નક્કી કરીને આપણે લખીશું ત્યાં સેટરડે 27th ડિસેમ્બર, 27મી ડિસેમ્બર શનિવાર. ટાઈમિંગ નક્કી કરીને આપણે લખી નાખીશું 9 AM to 5 PM. આ પ્રદર્શન છે ગણિત વિજ્ઞાનનું, એટલે 4-5 કલાક, 6-7 કલાક તો હોવું જ જોઈએ. તો અહીંયા આપણે ટાઈમ લખીશું સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. વેન્યુ સ્થળ નક્કી કરીશું આપણે આપણી સ્કૂલમાં જ ગોઠવવાનું છે, તો સ્કૂલ હોલ. અને સ્પેશિયલ એટ્રેક્શન્સ, આ જે એક્ઝિબિશન છે એનું ખાસ આકર્ષણ શું છે, તો એમાં આપણે અલગ અલગ 3-4 પ્રોજેક્ટના નામ લખીશું. તેમાં પહેલું લખીશું રોબોટ્સ, વોટરફોલ્સ, પછી છે સોલર એનર્જી, વૈદિક મેથ્સ અને રૂબિક્સ ક્યુબ. આ બધા સ્પેશિયલ એટ્રેક્શન તરીકે લખીશું, જેને વાંચી અને લોકો પ્રદર્શન જોવા માટે આવી શકે. રીચ ધ અનરીચ્ડ. પહેલાં તે પહેલાંના ધોરણે અહીંયા પહોંચવાનું છે. જનરલ સેક્રેટરી છે અને પ્રિન્સિપલ છે. તો આ જનરલ સેક્રેટરીનું ત્યાં નામ આવે અને પ્રિન્સિપલનું ત્યાં નામ આવે. તો આ રીતે આવું એક ઇન્વિટેશન કાર્ડ આપણે બનાવીએ. અને એ ઇન્વિટેશન કાર્ડ બનાવ્યા પછી આપણો ક્લાસનો મોનિટર એટલે કે CR, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ, એના ક્લાસમેટ્સની સામે કેવી રીતે વાંચશે તેનો પણ આપણે એક નાનો એવો ફકરો બનાવીએ. CR વાંચશે, ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. પ્રિય મિત્રો, ગુડ આફ્ટરનૂન. ગુડ મોર્નિંગ, શુભ સવાર. હિયર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ. અહીંયા આપણા માટે ખૂબ જ સારા સમાચાર છે. વી હેવ એન ઇન્વિટેશન ફોર સાયન્સ મેથ્સ એક્ઝિબિશન. આપણને અહીંયા ગણિત અને વિજ્ઞાનના પ્રદર્શન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, આમંત્રણ મળ્યું છે. ઇટ વિલ બી ઓન સેટરડે 27th ડિસેમ્બર. તે 27મી ડિસેમ્બર શનિવારના રોજ હશે. ધ વેન્યુ ઇઝ અવર સ્કૂલ હોલ. સ્થળ છે આપણી શાળાનું જ હોલ જે છે તેમાં જ આ બધું આયોજિત કરવામાં આવશે. ઇટ વિલ બી ઇનેગ્યુએટેડ એટ 9 AM. તે સવારે 9 વાગ્યાથી શરૂ થઈ જશે. અવર પ્રિન્સિપાલ એન્ડ ધ જનરલ સેક્રેટરી હેવ ઇન્વાઇટેડ ઓલ ઓફ અસ. આપણા પ્રિન્સિપલ અને આપણા જનરલ સેક્રેટરી આપણને બધાને આમંત્રણ આપ્યું છે. વી મસ્ટ ગો ટુ ચીયર ધ પાર્ટિસિપન્ટ્સ. આપણે તેમાં ભાગ લેનારા હરેક સ્પર્ધકોને પ્રોત્સાહન આપવા માટે જવું જ જોઈએ. સરલા એન્ડ અનુજ આર પાર્ટિસિપેટિંગ ઇન ધ એક્ઝિબિશન. સરલા અને અનુજ આ સ્પર્ધામાં, આ એક્ઝિબિશનમાં, આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઓલ ઓફ અસ.
ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઓલ ઓફ અસ. આપણા બધા તરફથી તેમને શુભેચ્છા. તો આવી રીતે ક્લાસનો રિપ્રેઝેન્ટેટિવ આ ઇન્વિટેશન કાર્ડને એના ક્લાસના વિદ્યાર્થીઓની સામે સરસ રીતે વાંચી બતાવશે. ત્યારબાદ એક્ટિવિટી 5 નથી કરવાની આપણે. એક્ટિવિટી 6 જુઓ. એક્ટિવિટી 6માં બે સરસ મજાના નાના નાના પેરેગ્રાફ આપેલા છે. એમાં તેમની ઉંમર, તેમની ઊંચાઈ, તેમનું વજન, તેમના વાળની લંબાઈ, તેમના કુટુંબના સભ્યો અને તેમના મિત્રોની સંખ્યા એના વિશે માહિતી આપેલી છે. એ બંને માહિતીને આધારે આપણે ડિગ્રીના વાક્યો બનાવવાના છે, કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો. તો આપણે પહેલાં એ બંને પેરેગ્રાફને સમજી લઈએ. એક્ટિવિટી 6. રીડ ધ ગિવન ડિટેલ્સ ઓફ ભાવિન એન્ડ અલ્પા. ભાવિન અને અલ્પાની જે માહિતી આપી છે તેને વાંચી લઈએ. ભાવિન ઇઝ 20 years old. ભાવિન 20 વર્ષનો છે. હિઝ હાઇટ ઇઝ 164 સેન્ટીમીટર. તેનું ઊંચાઈ 164 સેન્ટીમીટર. એન્ડ હિઝ વેઇટ ઇઝ 65 kg. અને તેનું વજન 65 કિલો છે. ધ લેન્થ ઓફ હિઝ હેર ઇઝ 35 સેન્ટીમીટર. તેના વાળની લંબાઈ 35 સેન્ટીમીટરની છે. હિઝ ફેમિલી હેઝ 4 મેમ્બર્સ. તેના કુટુંબમાં 4 સભ્યો છે. હી હેઝ 12 ફ્રેન્ડ્સ. અને તેને 12 મિત્રો છે. ત્યારબાદ અલ્પા વિશે જે પેરેગ્રાફ આપેલો છે તેને પણ આપણે વાંચી લઈએ. અલ્પા ઇઝ 19 years old. અલ્પા 19 વર્ષની છે. હર હાઇટ ઇઝ 162 સેન્ટીમીટર. તેની ઊંચાઈ 162 સેન્ટીમીટર છે. એન્ડ હર વેઇટ ઇઝ 55 kg. અને તેનું વજન 55 કિલો છે. ધ લેન્થ ઓફ હર હેર ઇઝ 65 સેન્ટીમીટર. તેના વાળની લંબાઈ 65 સેન્ટીમીટર છે. હર ફેમિલી હેઝ 5 મેમ્બર્સ. તેના કુટુંબમાં 5 સભ્યો છે. શી હેઝ 12 ફ્રેન્ડ્સ. અને તેને પણ 12 મિત્રો છે. તો આ બંને વિશે આપણે માહિતી મેળવી લીધી. હવે એ બંનેની સરખામણી, બંનેના વાળની લંબાઈ, બંનેની ઊંચાઈ, બંનેનું વજન, બંનેના મિત્રોની સંખ્યા, બંનેના કુટુંબના સભ્યોની સંખ્યા, આવી રીતે બંનેની સરખામણી કરી અને આપણે અહીંયા ડિગ્રીના વાક્યો બનાવવાના છે. નાવ કમ્પેર બોથ. હવે બંનેને આપણે કમ્પેર કરવાના છે. એમાં પહેલું વાક્ય આપણે બનાવીશું. ભાવિન ઇઝ ઓલ્ડર ધેન અલ્પા. ભાવિન એ અલ્પા કરતાં મોટો છે, કારણ કે ભાવિનની ઉંમર 20 વર્ષ છે અને અલ્પાની ઉંમર 19 વર્ષ છે. બીજું વાક્ય છે એના પરથી જ બનાવીશું, એનાથી જ ઊંધું, કે અલ્પા ઇઝ યંગર ધેન ભાવિન. અલ્પા એ ભાવિન કરતાં નાની છે. એક જ લક્ષ્યને લઈને બંને વાક્ય બનાવીશું આપણે. પછીનું વાક્ય, ત્રીજું વાક્ય બનશે એના હાઇટ વિશે. તો આપણે લખીશું કે ભાવિન ઇઝ ટોલર ધેન અલ્પા. ભાવિન અલ્પા કરતાં ઊંચો છે, કારણ કે ભાવિનની લંબાઈ 164 સેન્ટીમીટર છે અને અલ્પાની લંબાઈ 165 સેન્ટીમીટર છે. ત્યારબાદ એનું ઊંધું વાક્ય આપણે લખીશું. તો અલ્પા ઇઝ શોર્ટર ધેન ભાવિન. અલ્પા ભાવિન કરતાં નીચી છે. ત્યાર પછી એની વજનને લઈને વાક્ય બનશે. ભાવિન ઇઝ ફેટર ધેન અલ્પા. ભાવિન અલ્પા કરતાં જાડો છે, કારણ કે ભાવિનનું વજન 65 kg છે અને અલ્પાનું 55 kg છે. હવે એનાથી ઊંધું વાક્ય બનશે. તો અલ્પા ઇઝ થિનર ધેન ભાવિન. અલ્પા ભાવિન કરતાં પાતળી છે. ત્યારબાદ તેમના વાળની લંબાઈની સરખામણી કરતાં આપણે વાક્ય બનાવીશું. ભાવિન્સ હેર ઇઝ શોર્ટર ધેન અલ્પાઝ હેર. ભાવિનના વાળ અલ્પાના વાળ કરતાં ટૂંકા છે, કારણ કે ભાવિનના વાળની લંબાઈ 35 સેન્ટીમીટર છે અને અલ્પાના વાળની લંબાઈ 65 સેન્ટીમીટર છે. હવે એનાથી ઊંધું વાક્ય બનાવીશું. તો લખીશું અલ્પાઝ હેર ઇઝ લોંગર ધેન ભાવિન્સ હેર. અલ્પાના વાળ ભાવિનના વાળ કરતાં લાંબા છે. ત્યારબાદ તેમના કુટુંબના સભ્યોની સરખામણી કરતું વાક્ય બનશે. ભાવિન્સ ફેમિલી ઇઝ
સ્મોલર ધેન અલ્પાસ ફેમિલી. કારણ કે ભાવિનના કુટુંબના 4 સભ્યો છે અને અલ્પાના કુટુંબમાં 5 સભ્યો છે. એનાથી ઊંધું વાક્ય બનાવવા માટે આપણે લખીશું અલ્પાસ ફેમિલી ઇઝ બિગર ધેન ભાવિન્સ ફેમિલી. અલ્પાનું કુટુંબ ભાવિનના કુટુંબ કરતાં મોટું છે. હવે છેલ્લે બંનેના મિત્રોની સરખામણી કરવાની છે. તો બંનેના મિત્રો સરખા જ છે, બંનેને 12 ફ્રેન્ડ્સ છે. તો વાક્ય બનશે ભાવિન હેઝ એઝ મેની ફ્રેન્ડ્સ એઝ અલ્પા હેઝ. ભાવિનને અલ્પા જેટલા જ ઘણા મિત્રો છે. અને એનાથી ઊંધું વાક્ય બને તો અલ્પા હેઝ એઝ મેની ફ્રેન્ડ્સ એઝ ભાવિન. અલ્પાને ભાવિન જેટલા જ ઘણા મિત્રો છે. તો આ બધા આપણે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો બનાવ્યા. અહીંયા આપણે આપણો પાઠ પૂરો કરી દઈએ છીએ. હવે સી પાઠમાં આવો જે કોઠો બનાવો છે તે આપણે બનાવવાનો નથી. અહીંયા આપણો પાઠ અને આપણી એક્સરસાઇઝ બંને પૂરું થાય છે, લેક્ચર પણ પૂરું થાય છે. જે કોઈ ફોટા મોકલું તે તમારે તમારી નોટમાં લખવાના છે. થેન્ક યુ.